સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે બગદાણાના સેવક નવનીત બાલદિયાને માર મારવાનો કેસ, જેમાં જયરાજ આહિરની મુશ્કેલીઓ હજુ પણ વધી શકે છે। જયરાજ આહિરને કોર્ટે જેલ હવાલે કરવાનો આદેશ આપી દીધો છે। એસઆઈટીની ટીમે વધુ રિમાન્ડની માંગણી ન કરતા હવે જયરાજ આહિરને જેલ જવું જ પડશે। કોર્ટે જયરાજ આહિરની જામીન અરજી ફગાવી દીધી છે। સરકારી વકીલની દલીલોને ધ્યાને રાખીને જામીન નામંજૂર કરાઈ છે। 2 વખત પૂછપરછ બાદ એસઆઈટીએ જયરાજને કોર્ટમાં રજૂ કર્યો હતો। પોલીસે વધુ રિમાન્ડની માંગણી ન કરતા જયરાજ આહિર હવે જેલ હવાલે જશે। જો કે વધુ જાણકારી સાથે સંવાદદાતા કૃણાલ બારડ જોડાઈ ગયા છે। કૃણાલ, શું જયરાજ આહિરને હવે આખરે જેલ જવું જ પડશે? જેલ જવું પડ્યું છે, કેમ કે જે પ્રમાણે આ જે સમગ્ર કેસ છે તે કેસને લઈને સીટ દ્વારા જે ઝીણવટભરી જે તપાસ આરંભવામાં આવી, ત્યારબાદ ચોક્કસથી એક બાદ જે કડીઓ છે તે કડીઓ હાથ લાગીને ત્યારબાદ ચોક્કસથી જયરાજ આહિરને સૌ પ્રથમ વખત જે સમન્સ મોકલવામાં આવ્યું હતું તે સમન્સના આધારે ખાસ કરીને જયરાજ આહિર છે તે નિવેદન આપ્યું હતું। ત્યારબાદ ફરી એક વખત સીટે તેઓને બોલાવ્યા, ત્યારબાદ જે છે તે ધરપકડ જે છે તે થઈ છે। ત્યારબાદ ચોક્કસથી હવે મહુવા સેશન કોર્ટમાં તેઓને રજૂ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ ચોક્કસથી હવે મહુવા કોર્ટે સાયન્ટિફિક પુરાવાના આધારે કહી શકાય કે જે સીટ દ્વારા જે રિમાન્ડની માંગ છે તે નહોતી કરવામાં આવી, તેના પગલે ચોક્કસથી જયરાજ આહિર છે તેઓને હવે જેલ ભેગું થવું પડશે તે નક્કી છે ને જેલ ભેગા કરી દેવામાં આવ્યા છે। બીજી તરફની વાત કરીએ તો જયરાજ આહિરના વકીલ દ્વારા તેઓની જે જામીન અરજી છે તે મૂકવામાં આવી હતી, પરંતુ કોર્ટ દ્વારા તે પણ ફગાવી દેવામાં આવી છે। એટલે કે હવે કહી શકાય કે જયરાજ આહિર છે તેઓને જેલ યાત્રા કરવી પડશે તે નક્કી છે। જી માનસી। જી કૃણાલ, આભાર આપનો।